તો બનાસકાંઠામાં 119 કરોડની કેનાલ યોજના છે તે વિવાદમાં સપડાઈ છે। તો આ જે કેનાલ યોજના છે તેમાં ક્યાંક વિવાદ થયો છે। દાંતીવાડા ડેમને સિપુ ડેમ સાથે જોડતી કેનાલ યોજના વિવાદમાં સપડાઈ। સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। તમામ ખેડૂતો રોષે ભરાયા છે। ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા। તો આ અંગે રજૂઆતો કરવામાં આવી છે, આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનપત્ર સરકાર સુધી પહોંચાડવા પોતાની ખેડૂતોએ વ્યથા વ્યક્ત કરી છે। તો વિકાસનો વિરોધ નથી, પરંતુ ખેતીની જમીન બચાવો તેવું ખેડૂતોએ જણાવ્યું। કેનાલનો માર્ગ બદલવાની માંગ ઉઠી। પાણી તો અમે રોજ માગીએ, અમે સરકાર પાસે રોજ વિનંતી કરવા જઈએ અમે કે ભાઈ અમે પાણી આપો, પાણી આપો। સરકારે વાત સાંભળી ખરા, પણ સાંભળતા અવળી પડી। આ એના કરતા આ કેનાલનો રૂટ બદલીને તળેટીમાં લઈ જવામાં આવે ને, રાણીટોકના પર્વતોની તળેટીમાં, તો એ સરકારી જમીનમાં કોઈ ખેડૂતની જમીન જાતીય નથી અને તમામ ખેડૂતો સુખી અને સરકારને સદાય આશીર્વાદ આવતા રહેશે। શું નામ તમારું? મારું નામ નરસિંહભાઈ છે, ગામ ધાનેરીનો વતની છું, પણ જમીનમાં જાય એવું કરતા નહીં કરી। બાકી હવે આખું ભરાઈ રહેલી છે। આ વાત સાંભળે તો વાત સાંભળે તો 4 દિવસથી ઊંઘ નથી આવી। આ અમારા ખેડૂતની વેદના છે। આ સરકાર અમારી વેદનાને સાંભળજો એવી અમારી બે હાથ જોડીને વિનંતી। જો અહીંથી ડાયવર્ટ નહીં કરો તો આ તગલગી નિર્ણય તમારો હશે ખેડૂતો માટે। તો અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે આનું જલ્દીથી જલ્દી નિરાકરણ કંઈક લાવે। અને અમે ભવન દ્વારા બી સર્વે સરકારને કરીને બતાવ્યું છે કે આના ઉપર કંઈક થોડુંક ધ્યાન દોરો। તમે કંઈક અધિકારીઓને મોકલીને ત્યાં ધ્યાન દોરો તો 20 ગામોને પ્લસ વધારે ગામ ફાયદો થશે। તો સરકારને વિનંતી છે કે આના ઉપર જલ્દીથી જલ્દી કોઈક એક્શન લઈ અને જે બી ખેડૂતોને જે બી કરવું પડશે અમે, જો આ નહીં થાય ને આનો વિશે કંઈ, તો અમે ખેડૂતો ગાંધીનગર સુધી પણ લાંબા થઈશું। સરકારને વિનંતી છે કે દાંતીવાડાથી ને સિપુ ડેમની લિંક ભાદરી ગાડી થઈ રોડી ટોકી ને જો કરી નહેરે ને તો અમારા આખા દાંતીવાડા સુખ સંપત્તિ સુખ શાંતિ થાય, પાણીની હલ દૂર થાય। તો અમારી વાત હૃદયના ખેડૂતોની અમારી હૃદયની માગણી જો સ્વીકાર કરે સરકાર તો અમે ખુશ છે। પણ જો હોય ભાદરી નહેરે તો અમે જમી વીણા તો અમારા બાળ બચ્ચા અમે ક્યાં ખાલી ક્યાં જવું એ જ અમારો મોટો પ્રશ્ન છે।